તહેવાર ટાણે મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ખાંડ, તેલ, ચાના ભાવમાં વધારો થયો છે તો કઠોળ, શાકભાજીના ભાવ પણ વધી ગયા છે। તહેવારોની મોસમ આવતા જ સામાન્ય જનજીવન પર મોંઘવારીનો ભારે માર પડ્યો છે। તહેવારો ટાણે જ ખાંડ, તેલ અને ચા જેવા રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં ઝીંકાવાયેલા વધારાએ મધ્યમ અને ગરીબ પરિવારનું બજેટ ખોરવી નાખ્યું છે। તહેવારોમાં મીઠાઈઓ અને પકવાન બનાવવા માટે અનિવાર્ય ગણાતી ખાંડ અને તેલ મોંઘા થતા રસોડાનું ગણિત બગડી ગયું છે તો સવારની ચા પણ હવે મોંઘી બની છે। એટલું જ નહીં, રસોડાના પાયાના ગણાતા કઠોળ અને લીલા શાકભાજીના ભાવમાં પણ બેફામ વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય માણસ માટે બે વખતનું રસોડું ચલાવવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। તહેવારના આનંદ અને ઉલ્લાસ વચ્ચે મોંઘવારીના રાક્ષસે લોકોની ખુશીઓ ફીકી પાડી દીધી છે। જો તાત્કાલિક ધોરણે સંગ્રહખોરો સામે પગલાં લેવામાં ન આવે અને ભાવ નિયંત્રણમાં ન લાવવામાં આવે તો સામાન્ય પ્રજા માટે તહેવાર ઉજવવો એક મોટો પડકાર બની જશે। તો ખાંડ, તેલ, ચા તેમજ તમામ વસ્તુઓમાં અત્યારે ભાવ વધારો નોંધાયો છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ બીજી તરફ જે ગૃહિણીઓનું બજેટ છે તે પણ ખોરવાયું છે। તો એક તરફ નકલીનો જે વેપલો છે તે વધ્યો છે અને બીજી તરફ ભાવ વધારો થઈ રહ્યો છે। ખાંડના ભાવ હોય તે પછી ચાના ભાવ હોય કે પછી તેલ અને શાકભાજીના ભાવ હોય, તમામ વસ્તુઓમાં અત્યારે ભાવમાં વધારો ઝીંકાયો છે અને તેના કારણે જે સામાન્ય લોકોનું જે બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે। લોકોને પોતાના રસોડા કેવી રીતે ચલાવવા તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો બીજી તરફ આવનારા સમયમાં તહેવારો આવી રહ્યા છે, તહેવારો પણ હવે જાણે ફીકા પડવાના હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે સતત ભાવ વધારો થઈ રહ્યો છે। તમામ જે ચીજવસ્તુઓ છે, ખાંડ છે, તેલ છે, ચા છે અને શાકભાજી, તમામ વસ્તુમાં ભાવ વધારો થતા લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડશે।